जय हिंद, जय भारत, जय मां मेलडी। હમણાં ટૂંક સમયની અંદર એક એવી ઘટના બની છે જે શર્મજનક છે અને આ ઘટનાને હું વખોડું છું। ખુટોડાની અંદર જે ભરવાડ સમાજના દીકરાને જે મારવામાં આવ્યો છે, આ વાત બહુ યોગ્ય ન કહેવાય। કારણ કે તમે રક્ષક થઈ અને જો ભક્ષક બનશો તો આ વાતમાં કોઈ માલ નથી। અમે તમને માન આપીએ છીએ, સન્માન કરીએ છીએ। શું લેવા કે તમારી ઇજ્જત, જે તમારી ઇજ્જત કરીએ છીએ ને એ તમારી વર્દીની ઇજ્જત કરીએ છીએ। શેની ઇજ્જત કરીએ છીએ? તમારી વર્દીની ઇજ્જત કરીએ છીએ। અને તમને જે ગુજરાતની અંદર જે છે ને એ જનતાનું રક્ષણ કરવા માટે આ વર્દી આપી હોય છે। હું બધાય પોલીસ સ્ટાફના જે કાંઈ છે એ બધાને હું જે છે એને પ્રણામ કરું છું, સલામ કરું છું અને સેલ્યુટ કરું છું। અને બધાને એક જ વાત કરું છું કે તમે જનતાના રક્ષક છો, પણ અમુક જે છે એ વર્દીની પાવર બતાવી અને જનતા ઉપર જે રોષ ફેલાવે છે અને પોતાની વર્દીની જે તાકાત એ જનતાને બતાવે છે, રક્ષક થઈ અને ભક્ષક જેવું કામ કરે છે, એવા જે કંઈ પોલીસ સ્ટાફ જે છે એને અમે કહીએ છીએ। અને આ ગુજરાતની અંદર ઘણા બધા સારા પોલીસ જે સ્ટાફ જે છે એને અમે અહીંયાથી સેલ્યુટ કરીએ છીએ અને પ્રણામ કરીએ છીએ। એટલે આ જે મુદ્દો જે છે એ ભરવાડ સમાજને જે પણ દીકરા જે છે એને ન્યાય મળવો જોઈએ। અને આવી ઘટના જે થઈ છે એવી ઘટના ક્યાંય બીજી વાર ન સાંભળવા મળે કે ન જોવા મળે। વિડીયોમાં કાયદેસર પાઇપોથી તમે એને મારો છો, પાઇપોથી તમે એને મારો છો, તો આ કેટલું યોગ્ય છે? એટલે રક્ષક થઈ અને ભક્ષક જ્યારે બનશો તો અમે ગુજરાતની જે જનતા છે, બરાબર, અમે ભરવાડ સમાજની સાથે છીએ, ન્યાય મેળવો જોઈએ। આ જ અમારી ઈચ્છા છે। જય હિન્દ, જય ભારત, જય મા મેલડી। કારણ કે અમે સત્યની સાથે છીએ અને ભરવાડ સમાજના દીકરા સાથે છીએ। જય માતાજી।